સુરેન્દ્રનગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેને કારણે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી। ચુડામાં સૌથી વધુ ઇંચ વરસાદ થયો હતો અને તેના કારણે વાંસલ ડેમ સંપૂર્ણ ભરાયો હતો। ખેતરમાં પાણી ઘૂસી જવાને કારણે ઊભા પાકને ઘણું નુકસાન થયું હતું। થાનમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો। મૂળી, ચોટીલા, વઢવાણ સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો। વરસાદને કારણે નદી નાળામાં નવા નીરનું આગમન થયું હતું। તો આજ મુદ્દે સુરેન્દ્રનગરથી લાઈવ સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, શું હાલાકી? વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય બની છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે તમામ તાલુકાઓ છે તેમાં વરસાદ નોંધાયો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં ચુડામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ સુરેન્દ્રનગરનો જે થાન પંથક આવ્યો છે ત્યાં માત્ર 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે સાર્વત્રિક વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાનો વાસલ ડેમ છે તે 100% ભરાયો છે। અન્ય જળાશયોમાં પણ નવા નીરની આવક છે તે શરૂ થઈ ગઈ છે। ત્યારે સાર્વત્રિક વરસાદના પગલે ખેતર ધોવાણના બનાવો સામે આવ્યા છે। ચુડામાં આવેલી જે ખેત વિસ્તારની સીમ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। બીજી તરફ થાનમાં 2 ઇંચ વરસાદના કારણે ઢીચણ સમાણા પાણી શહેરી વિસ્તારોમાં ભરાઈ ગયા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી છતી થઈ છે। આ ઉપરાંત ચુડા, લીમડી, સાયલા, ચોટીલા તેમજ મૂળી, થાનગઢ સહિતના તાલુકાઓમાં પણ સાર્વત્રિક મેઘમહેર નોંધાવા પામી છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી છે। મગફળી હોય, કપાસ હોય અને તલ જેવા પાકોને ફાયદો થયો છે। ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં જે સાર્વત્રિક મેઘમહેરના પગલે જે નદી નાળા ઓકરા છે ત્યાં નવા નીરની આવક થઈ છે અને ડેમોમાં પણ નવા નીરની આવક થતા નીચાણવાળા વિસ્તારો છે તેને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને ત્યાં અવર જવર ન કરવા અંગેની સૂચના આપવામાં આવી છે। ઠેર ઠેર જગ્યાઓ ઉપર રસ્તા ધોવાઈ ગયા છે અને હાઈવે ઉપર પણ ખાડાઓ પડી ગયા હોય તે પ્રકારની હાલાકી વાહન ચાલકો ભોગવી રહ્યા છે। જી ફઝલ, કેટલા એવા નીચાણવાળા વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? ખાસ કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો ચુડામાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્યો છે। ત્યારે ચુડાનો વાસલ ડેમ છે તે 100% પાણીથી ભરાઈ ગયો છે। એટલે આજુબાજુના જે મોરસલ ગામ છે ત્યારે આજુબાજુના જે ગામડાઓ છે ત્યાંના લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જ્યાં આ વાસલ ડેમ જે વસી રહ્યો છે ત્યાંના પટમાં અવર જવર ન કરવા અને ખાસ કરીને ત્યાં કામ સિવાય ન જવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે। ટૂંક સમયમાં આ ડેમ ઓવરફ્લો થવાનો છે। હાલ 100%ની સપાટીથી ભરાઈ ગયો છે। ત્યારે આ જ અંગે ચુડાના આજુબાજુના જે વિસ્તારો છે તેને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યાં ન જવા અંગે સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે અને કડક અમલ પણ કરાવી દેવામાં આવ્યો છે। ત્યાં પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે અને અન્ય ફોર્સ પણ ગોઠવી દઈ અને નદી નાળામાં લોકો અવર જવર ન કરે તે માટે તંત્ર પણ હાલ સાબદું બન્યું છે। જી ફઝલ, પ્રી મોન્સૂનની કામગીરી નબળી પુરવાર થઈ છે, સ્થાનિકોમાં કેવો રોષ? ખાસ કરીને માત્ર જો આ જે પ્રી મોન્સૂન કામગીરી છે તે ચુડામાં અને થાનગઢમાં જે વરસાદ પડ્યો છે જેને લઈને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી છતી થઈ ગઈ છે। ચુડામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, થાનગઢમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે બંનેને જોડતો જે મુખ્ય હાઈવે છે ત્યાં 4 થી 5 ફૂટ જેટલા મોટા હાઈવે ઉપર ખાડાઓ પડી ગયા છે, જેને લઈને અનેક વાહન ચાલકો વહેલી સવારથી સ્લીપ થઈ જઈ રહ્યા છે। બીજી તરફ શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સર્જાયા છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની ઘટનાઓ પણ થાન અને ચુડા પંથકમાં સામે આવી છે। કરોડો રૂપિયા પ્રી મોન્સૂનના નામે ફાળવવામાં આવતા હોય છે, પરંતુ આ કામગીરીમાં તંત્રએ જાણે કચાશ દાખ્યું હોય તે પ્રકારના કિસ્સાઓ માત્ર 3 અને 2 ઇંચ વરસાદમાં સામે આવી ગયા છે। એટલે તંત્રની કામગીરીની પોલ છતી થઈ છે અને તેનું પરિણામ હવે સુરેન્દ્રનગરની જનતા છે તે ભોગવી રહી છે। જી ફઝલ જોડાઈ સમગ્ર માહિતી